રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં મહિલા કર્મીની રીલ, મહિલા કર્મચારી અધિક્ષકની ચેમ્બરમાં બનાવી રીલ વાયરલ થતા અધિક્ષકે આપ્યા તપાસના આદેશ। તો રાજકોટ સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં મહિલા કર્મચારીએ રીલ બનાવી, મહિલા કર્મચારી અધિક્ષકની ચેમ્બરમાં જ રીલ બનાવી, તો રીલ વાયરલ થતા અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે। જોઈ શકાય છે કે જે આ રીલ વાયરલ થઈ છે તે રાજકોટ સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં બનાવવામાં આવી છે। આ મહિલા કર્મચારી કે જેને અધિક્ષકની ચેમ્બરની અંદર આ રીલ બનાવી, રીલ વાયરલ થતા આ અંગે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, જે રીલ બનાવવામાં આવી છે અધિક્ષકની ચેમ્બરમાં બનાવવામાં આવી છે, શું તપાસ? ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલ અધિક્ષકની ચેમ્બરમાં જે યુવતી કામ કરી રહી છે, કર્મચારી છે, તેમને આ રીલ બનાવતા સોશિયલ મીડિયાની અંદર મૂકી હતી અને ખૂબ જ વાયરલ થયેલી છે। એક નહીં 4 જેટલી રીલો બનાવવામાં આવી છે અને પોતાના સોશિયલ એકાઉન્ટ પર મૂકતાની સાથે જ આ રીલ જે છે ખૂબ જ વાયરલ થયેલી જોવા મળી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ અધિક્ષક છે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સમગ્ર જે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ચેમ્બરમાં જ આ રીલ બનાવી હોવાની અત્યારે હકીકત સામે આવી છે અને સમગ્ર મામલે સિવિલ અધિક્ષક છે રાધેશ્યામ ત્રિવેદી, તેમના દ્વારા તપાસના આદેશ અત્યારે આપવામાં આવ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।